નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે કોર્સ 7નું બીજું પ્રકરણ સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ એનો અભ્યાસ કરીશું. આના અગાઉના વિડીયોમાં આપણે આ બીજા પ્રકરણનો ચોથો મુદ્દો સંક્રામક રોગો, એનો પહેલો પેટા મુદ્દો રોગો વિશે માહિતી, એમાં આપણે પહેલો મુદ્દો જે છે ચેપી રોગ અને બીજો મુદ્દો છે ચેપી રોગોના પ્રકાર અને અટકાયત. એમાં આપણે પ્રદૂષિત હવાજન્ય રોગો જેમાં ક્ષય, ન્યુમોનિયા, અછબડા, ચિકનપોક્સ અને સ્વાઇન ફ્લૂ એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો હતો. હવે આપણે આ વિડીયોમાં પ્રદૂષિત પાણી અને ભોજનથી થતા રોગો એના વિશે અભ્યાસ કરવાનો છે તાલીમાર્થી બહેનો. તો એનો અભ્યાસ આપણે મોડ્યુલમાં જોઈને જ કરીશું, જેમાં આપ અહીંયા મોડ્યુલમાં જોઈ શકો છો. તો અહીંયા આપણે ગઈ વખતે સંક્રામક રોગો, જેમાં રોગો વિશેની માહિતી, જે એનો પહેલો પેટા મુદ્દો છે, જેમાં રોગ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને અહીંયા એક બાબત આપણને આ વિડીયોમાં કહેવા માગું છું કે જે રોગના બે પ્રકાર છે, એમાં આપણે આ જે ચેપી રોગ છે એના વિશે જ અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં આપણે એનો પહેલો મુદ્દો ચેપી રોગ, એના વિશે આપણે ચર્ચા કરી હતી, જેમાં આપણે ચેપી રોગ ફેલાવતા જે મુખ્ય ઘટકો છે એમાં જે એના બધા હવા, પાણી ઘટકો, એનો કોષ્ટક જે છે આપણે જોયો જ છે, બરાબર, કે હવા દ્વારા ફેલાય છે, પછી પાણી દ્વારા છે, ભોજન દ્વારા છે, કપડાં, સાધનો, મચ્છર, ચેપી રોગ, તો આ બધા દ્વારા ફેલાય છે. એમાં આપણે જે હવા દ્વારા થાય છે એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો છે. એટલે કે હવા દ્વારા જેટલા રોગો ફેલાય છે એ ક્ષય, ન્યુમોનિયા, ઉરી, અછબડા ને સ્વાઇન ફ્લૂ. હવે આપણે આ પાણી, ભોજન, એનાથી જે ફેલાતો રોગો છે એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરવાનો છે. મોડ્યુલ તમારી સાથે રાખશો ને નહીં રાખો તો પણ વાંધો નથી બહેનો, કારણ કે આપણે આ મોડ્યુલમાંથી જ અભ્યાસ કરી રહ્યા છે. તો ચેપી રોગોની જે અટકાયત છે એના વિશે આપણે ચર્ચા કરી હતી, અને ચેપી રોગોના પ્રકાર અને અટકાયત, એમાં આપણે પ્રદૂષિત હવાજન્ય રોગો છે એના વિશે ચર્ચા કરી હતી. અને હવે આપણે જે ચર્ચા કરવાની છે એ છે તાલીમાર્થી બહેનો બીજું જે છે એ કે પ્રદૂષિત પાણી અને ભોજનથી થતા રોગો. તો એમાં પાણી અને ભોજનથી થતા જે રોગ છે એ કોમન છે, એટલા માટે પાણી અને ભોજનથી થતા રોગો આપણે બંને સાથે લઈને આ મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. તો તાલીમાર્થી બહેનો, આ બીજો મુદ્દો પ્રદૂષિત પાણી અને ભોજનથી થતા રોગો, એમાં પહેલો રોગ છે ઝાડા, જેને અતિસાર પણ કહેવામાં આવે છે અને મરડો એમ પણ કહેવામાં આવે છે. તો ઝાડા એ જીવાણુ, વિષાણુ જેવા જંતુઓથી થતા જંતુજન્ય રોગ છે, અને 24 કલાકમાં 3 કે તેથી વધુ પાતળા પાણી જેવા માઠા જેવા ઝાડા થાય ત્યારે તેને ઝાડા થયાનો રોગ કહેવાય. તો આ બાબત આપણે અહીંયા સમજવાની છે કે ઝાડા કોને કહેવાય, એટલે ઝાડા થયો એવો રોગ જે છે એ કોને કહેવાય. તો કે 24 કલાકમાં 3 કે એથી વધુ વખત જવું પડે, અથવા તો પાતળા પાણી જેવા ઝાડા થાય ત્યારે એને ઝાડા થયાનો રોગ થયો કહેવાય. અને ઝાડા થવાથી શરીરમાં
પાણીની સાથે ક્ષારો પણ બહાર નીકળી જાય છે અને એના કારણે આપણને બહુ જ અશક્તિ અનુભવાય છે. તો તાલીમાર્થી બહેનો, હવે આપણે એના લક્ષણો છે એ લક્ષણો વિશે આપણે ચર્ચા કરીશું. તો લક્ષણોમાં આપ અહીંયા જોઈ શકો છો કે એના લક્ષણો કયા કયા છે. આજે મળો, ઝાડો, અતિસાર કહીએ છીએ એનું. તો પહેલું એનું લક્ષણ છે કે ઝાડામાં મળનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે લિક્વિડ જ વધારે હોય ઝાડામાં. પછી પેટમાં ચૂક પણ આવે છે અને વારંવાર ઝાડાની હાજત થાય છે, એટલે કે વારંવાર જવું પડે છે. મળામાં દર્દીને ઝાડામાં લોહી અને પરુ પણ પડે છે અને તાવ પણ આવે છે. અને ચોથું લક્ષણ છે કે ઝડપથી જળ શુષ્કતા થઈ જાય છે. તો તાલીમાર્થી બહેનો, આપણે અહીંયા આ જે ઝાડો છે એ ઝાડાના આ 4 લક્ષણોની ચર્ચા કરી. હવે એનો ફેલાવો કેવી રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે એનો ફેલાવો કેવી રીતે થાય છે એની ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો. તો એમાં આપ જોઈ શકો છો કે રોગના જંતુઓ દર્દીના ઝાડામાં બહાર આવે છે. એટલે જે ઝાડો કરે છે એમાં જ જંતુઓ હોય છે. ત્યારબાદ બીજું ફેલાવો જે છે એ કેવી રીતે થાય છે, તો કે તળાવ કે નદીની આસપાસ તથા ખુલ્લામાં સંડાસ જવાથી ઝાડામાંથી નીકળતા જંતુઓ તળાવ કે નદીમાં ભળીને પાણીને દૂષિત કરે છે, કે મળ પર માખી બેસી તેના પર મળ ચોંટે છે અને સાથે સાથે રોગના જીવાણુઓ પણ ચોંટે છે, જે ખોરાક અને પાણીને દૂષિત કરે છે. તો આ બીજી રીતે ફેલાવો થાય છે. ત્યારબાદ ત્રીજી રીતે કેવી રીતે થાય છે, તો કે શૌચાલય ગયા પછી હાથ બરોબર ન ધોવે તો જંતુઓ નખમાં ભરાઈ જાય છે. ત્યારબાદ ઝાડાનો દર્દી માટલામાંથી હાથ બોળીને પાણી કાઢે તો પીવાનું પાણી પણ દૂષિત થાય છે. અને પાંચમું ફેલાવાનું કારણ છે કે ગંદા હાથે રાંધેલો ખોરાક પણ દૂષિત થાય છે અને દૂષિત ખોરાક પાણી લેવાથી નિરોગી વ્યક્તિને પણ રોગનો ચેપ લાગે છે. ત્યાર પછીનું કારણ છે, એટલે કે આપણે એના જે ફેલાવાના કારણો છે એના વિશે ચર્ચા કરી. હવે આપણે એની અટકાયત, એટલે કે એને કેવી રીતે અટકાવી શકીએ એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા એના અટકાયત કરવાના ઉપાયો બતાવેલા છે, જેમાં પહેલો ઉપાય છે કે સંડાસ ગયા પછી સાબુ કે રાખથી હાથ બરાબર ધોવા જોઈએ. અને ત્યારબાદ છે કે રાંધતા પહેલાં, બાળકને ખવડાવતા પહેલાં કે જમતા પહેલાં હાથ ધોવા જોઈએ. અને માટલામાંથી પાણી ડોયા વડે જ લેવું જોઈએ. અને છેલ્લું અટકાવવા માટેનો ઉપાય છે કે જાજરૂ જવા માટે શૌચાલયનો જ ઉપયોગ કરવો જોઈએ. ખુલ્લામાં કે તળાવ, નદી કિનારે, એટલે કે તળાવ કે નદી કિનારે સંડાસ જવાનું ટાળવું જોઈએ. તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો આ જે ઝાડો, એટલે કે જે મરડો છે એ મરડાના લક્ષણો, ફેલાવો અને એને અટકાવવાના ઉપાયો એના વિશે આપણે ચર્ચા કરી. હવે તાલીમાર્થી બહેનો, આપણે બીજો રોગ છે કોલેરા, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કોલેરા જે છે રોગ, એના લક્ષણો કયા કયા છે, સૌપ્રથમ આપણે એની ચર્ચા કરીશું. તો લક્ષણોમાં પહેલું લક્ષણ છે તાલીમાર્થી બહેનો કે ભાતના ઓસામણ જેવા પાતળા સફેદ ઝાડા વારંવાર થાય છે. અને બીજું લક્ષણ છે
કે મોઢામાં મોળ આવે, ઉબકા આવ્યા વગર ઉલટીઓ થાય, અને ત્રીજું લક્ષણ છે કે શરીરમાંથી પાણી ઓછું થવાથી મોં, જીભ સુકાય ને હાથ પગ ઠંડા પડી જાય ને બોલવાની શક્તિ ન રહે, પેશાબ ઓછો થાય અને દર્દી બેશુદ્ધ પણ થઈ જાય, એટલે કે બેભાન પણ થઈ જાય. તો આપણે આ કોલેરા થવાના જે લક્ષણો છે એના વિશે ચર્ચા કરી. હવે એનો ફેલાવો જે છે એ કેવી રીતે થાય છે, તો કે જંતુથી, દૂષિત પાણી, ખોરાક તથા દૂધ વગેરેથી આ કોલેરા જે છે એ ફેલાય છે. હવે આ કોલેરાને અટકાવવાના ઉપાયો કયા કયા, તો એના વિશે આપણે ચર્ચા કરીએ કે અટકાયત કેવી રીતે થાય છે, એટલે કે કેવી રીતે આ રોગને તમે અટકાવી શકો છો. તો અહીંયા આ જે અટકાવવાના ઉપાયો છે એમાંનો પહેલો ઉપાય છે કે રોગચાળો ચાલુ હોય ત્યારે પાણી ઉકાળીને જ પીવું. બીજો ઉપાય છે ખોરાકને ઢાંકીને રાખવો, જેથી માખી બેસે નહીં, અને વાસી ખોરાક ખાવો નહીં, ઠંડા પીણા પણ ના પીવા, સંડાસ જઈ આવ્યા પછી સાબુથી હાથ ધોવા, જમતા પહેલાં પીરસતા પહેલાં હાથ સાબુથી ધોવા, દર્દીના કપડાં, વાસણ સાબુના પાણીમાં ઉકાળીને ધોવા, દર્દીના ઝાડા, પેશાબ, ઉલટી પર જંતુનાશક દવા અથવા તો ચૂનો છાંટી દેવો અથવા તો નાખી દેવો, અને મળ ત્યાગ કરવા જવા માટે જાજરૂનો જ ઉપયોગ કરવો. તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો આ કમળો જે છે એ કમળા રોગના લક્ષણો, એનો ફેલાવો કેવી રીતે થાય છે, અને એને ફેલાવો એટલે કે એને અટકાવવાના જે ઉપાયો છે એ ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરી. હવે આપણે ત્રીજો રોગ એટલે કે આ પ્રદૂષિત પાણી અને ભોજનથી થતો ત્રીજો રોગ કમળો, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કમળો જે છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે. અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે કમળો એ વિષાણુથી થતો રોગ છે, અને એના લક્ષણો જે છે એ કયા કયા છે એ પણ અહીંયા આપ્યા છે. જેમાંથી પહેલો છે શરૂઆતમાં ઉબકા અને ઉલટી થાય, એના પછી બીજું લક્ષણ છે ભૂખ ના લાગે, ત્રીજું લક્ષણ છે પેશાબ પીળો આવે ને આંખો પીળાશ પડતી દેખાય, અને ચોથો છે ઝીણો તાવ આવે, પેટની જમણી બાજુએ યકૃત પર સોજો આવે, દુખાવો થાય, ફેલાવો દૂષિત થયેલ પાણી અને ખોરાક ખાવા પીવાથી આ રોગ ફેલાય છે. તો અહીંયા આપણે જે છે એ કમળો એટલે કે કેવો રોગ છે, તો કે વિષાણુથી બેક્ટેરિયાથી થતો રોગ છે. એના લક્ષણો આપણે જોયા, અને એનો ફેલાવો શાનથી થાય છે, તો કે દૂષિત થયેલ પાણી અને ખોરાક ખાવા પીવાથી આ રોગ થાય છે. હવે આ કમળાના રોગને અટકાવવાના ઉપાયો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એના અટકાવવાના ઉપાયો આપણે જોઈએ અહીંયા. તો પહેલું એનું અટકાવવાનું જે ઉપાય છે એ છે કે પાણી ઉકાળીને પીવું અથવા ક્લોરીનની ગોળી નાખીને શુદ્ધ કરવું. બીજો એનો ઉપાય છે કે સંડાસ ગયા પછી હાથ સાબુથી બરાબર ધોવા. અને ત્રીજો એનો ઉપાય છે કે નખ કાપેલ રાખવા ને બજારમાં વેચાતો ખુલ્લો ખોરાક જે છે ખાવો નહીં. જે આ પાણીપુરીને બધું ખાતા હોઈએ છે એ ખાવું ના જોઈએ. ત્યારબાદ તાલીમાર્થી બહેનો આગળનું જે અટકાવવાનું કારણ જે છે એ અટકાવી શકાય એ ઉપાય છે કે સ્વચ્છ સલામત પાણી પીવું, અને રોગચાળો ચાલુ હોય ત્યારે કમળા વિરોધી રસી મુકાવી. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ કમળાના અટકાયતના જે ઉપાયો છે એ ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરી. હવે આપણે આજે પ્રદૂષિત પાણી અને ભોજનથી થતા રોગોમાં જે ચોથો રોગ છે
ટાઇફોઇડ, તો આપણે આ ટાઇફોઇડ વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તો આ જીવાણુથી થતો રોગ છે, એટલે કે બેક્ટેરિયાથી થતો રોગ છે. હવે એના લક્ષણો કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરીશું ટાઇફોઇડના. તો અહીંયા આપ જોઈ શકો છો એના લક્ષણો. એમાંનું પહેલું લક્ષણ છે કે શરૂઆતના દિવસોમાં શરીર સતત દુખે ને બેચેની લાગે. ત્યારબાદ બીજું લક્ષણ છે સાધારણ તાવ આવે, તાવ રોજ રોજ ચડતો જાય. ત્રીજું લક્ષણ છે ભૂખ ના લાગે, કબજિયાત રહે અથવા ઝાડા થઈ જાય. અને ચોથું લક્ષણ છે કે જીભ ઉપર સફેદ છારી બાજે અને કિનારી લાલ થઈ જાય. તો આ ટાઇફોઇડના લક્ષણો કેવા છે એના વિશે ચર્ચા કરી. હવે એ ફેલાય છે કેવી રીતે એ જાણીએ. તો રોગીના મળમૂત્રથી દૂષિત થયેલા પાણી અને ખોરાકથી આ રોગ થાય છે. એટલે માખી આ રોગને ફેલાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. એટલે માખી ન આવે એ પ્રમાણેની આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ. તો લક્ષણો અને એના ફેલાવોની ચર્ચા કરી, એટલે કે ટાઇફોઇડના રોગના. હવે આપણે એના અટકાવવાના જે ઉપાયો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. એટલે શું શું કરીએ તો અટકે. તો પહેલો ઉપાય છે કે ઉકાળેલું પાણી અથવા ક્લોરીનની ગોળીથી જંતુ મુક્ત કરેલું પાણી પીવું. અને બીજો ઉપાય છે કે ખુલ્લો ખોરાક ખાવો નહીં, ખોરાક ઢાંકીને જ રાખવો. ત્રીજો ઉપાય છે કે શાકભાજી તેમજ ફળ બરાબર ધોઈને ખાવા. ચોથો ઉપાય છે સંડાસ જવા માટે જાજરૂનો જ ઉપયોગ કરવો. અને પાંચમો ઉપાય છે કે ટાઇફોઇડ વિરોધી રસી મુકાવી. તો અહીંયા આપણે આ ટાઇફોઇડ રોગ જે છે એ ટાઇફોઇડ રોગના લક્ષણો, એના ફેલાવો કેવી રીતે થાય છે અને એને અટકાવવાના ઉપાયો કયા કયા છે એની ચર્ચા કરી. હવે આપણે આ હવા અને ખોરાકથી થતો પાંચમો રોગ કરમિયા કૃમિ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો દૂષિત પાણી સાથે સંકળાયેલો રોગ છે. એટલે કે પાણી ખરાબ જો તમે પીવો, પ્રદૂષિત પાણી પીવો તો એનાથી આ કરમિયા અથવા તો કૃમિ થાય છે. હવે એના લક્ષણો કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આ મોટા ભાગે બાળકને વધારે થતો હોય છે. તો બાળકને સતત ભૂખ લાગે છે અને વધુ ખાવા છતાં બાળકના શરીર પર તેની અસર દેખાતી નથી. ત્યારબાદ એનું બીજું લક્ષણ છે કે કેટલાક બાળકની ભૂખ મરી જાય છે. અને ત્રીજું લક્ષણ છે ગુદાની જગ્યાએ ખંજવાળ આવે છે. અને ચોથું લક્ષણ છે કે લોહી ફીક્કું પડે છે અને પાંડુરોગ થાય છે. અને પાંચમું લક્ષણ છે કે દર્દીના નખ, આંખ, જીભ એ બધા ફિક્કા દેખાય છે. તો લક્ષણો પછી એનો ફેલાવો કઈ રીતે થાય છે એની ચર્ચા કરીએ. તો બાળકના મળના કરમિયાના ઈંડા જેવા હોય છે. એટલે કે બાળકના મળમાં જે છે એ કરમિયાના ઈંડા જેવા હોય છે. અને બીજું એનું કારણ છે કે બાળક ગમે ત્યાં સંડાસ જાય તો મળમાં રહેલા કરમિયાના ઈંડા એ માટીમાં ભળે છે. અને બાળકોને માટી ખાવાની આદત પણ હોય છે. તો એ માટીમાં જો કરમિયાના ઈંડા હોય તો તે પણ માટી સાથે પેટમાં જાય છે. તો આપ સમજી શકો છો કે માટી ખાવા દેવી નહીં. અને ચોથું એનું કારણ છે ફેલાવાનું કારણ કે ગુદા આગળ ખૂબ જ ખંજવાળ આવે છે. અને ખંજવાળ આવવાથી તે વ્યક્તિ ખંજવાળે છે, પરિણામે ઈંડા નખમાં ભરાય છે અને હાથ વડે ખાવાથી ઈંડા પેટમાં જઈ કરમિયા બહાર આવે છે. તો કરમિયા એ તો બહુ જ જેને કહેવાય કે એનો ફેલાવાના બધા ઘણા જ રસ્તા છે. એટલે બાળકોને આ બાબતે છે એ બહુ જ ધ્યાન રાખવું પડે છે. તો અહીંયા એના લક્ષણો અને એનો ફેલાવો કઈ રીતે થાય છે એ બાબતે ચર્ચા કરી. હવે એને કઈ રીતે અટકાવી શકાય એના ઉપાયો આપણે જોઈએ. તો પહેલો ઉપાય છે કે સંડાસ ગયા પછી સાબુ અથવા રાખ અને પાણીથી હાથ બરાબર ધોવા. એટલે હાથ બરાબર ધોવું એ બાબત. બીજું છે નખ જે છે કાપેલા રાખવા.
ત્રીજું છે બાળકને માટી ખાવા ના દો. અને ચોથું છે કે બાળકને ગમે ત્યાં સંડાસ ન જવા દો, સંડાસનો જ ઉપયોગ કરો. અને પાંચમું છે કે શાકભાજી બરાબર ધોઈને ઉપયોગ કરો. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે જે હવા અને ખોરાકથી થતા જે રોગો છે એ તમામ રોગોનું આપણે લક્ષણો કયા કયા છે, ફેલાવો કેવી રીતે થાય છે, એટલે ફેલાવાના કારણો શું છે અને અટકાવવાના ઉપાયો કયા કયા છે એ બધાની ચર્ચા કરી. જેમાં આપણે સૌપ્રથમ તાલીમાર્થી બહેનો જે રોગ જોયો પ્રદૂષિત પાણી અને ભોજનથી થતા, એમાં ઝાડા આવે છે. તાલીમાર્થી બહેનો, ઝાડા, એના પછી આવે છે કોલેરા, જે આપણે રોગોની ચર્ચા કરી એ આ બંનેથી થતા રોગો છે એ છે. અને પછી છે કમળો, અને કમળા પછી છે કોલેરા, અને એના પછી ટાઇફોઇડ જે છે એ પણ છે. ટાઇફોઇડ પછી તાલીમાર્થી બહેનો રોગ આવે છે કરમિયા. તો અહીંયા આપણે આ ખોરાક અને ભોજનથી થતા જે રોગ છે એમાં ઝાડા, કોલેરા, કમળો, ટાઇફોઇડ ને કરમિયા 5 છે. કોલેરા આપણે 2 વખત બોલ્યા તાલીમાર્થી બહેનો. તો આ 5 રોગ જે છે એ આ હવા અને ખોરાકથી થતા રોગો છે, એટલે કે પ્રદૂષિત હવા અને પ્રદૂષિત ખોરાકથી. હવે તાલીમાર્થી બહેનો આપણે અભ્યાસ કરવાનો છે ત્રીજો ઘટક જે છે રોગોના જે ઘટકો છે એમાંથી ત્રીજું જે છે કે મચ્છર વાહકજન્ય રોગો, એટલે કે મચ્છરથી થતા રોગ છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એમાં તાલીમાર્થી બહેનો પહેલો આવે છે, એટલે કે આ મચ્છર અને રોગથી ફેલાતા રોગો છે એમાં આવે છે મેલેરિયા. તો મેલેરિયાના પરોપજીવી જંતુઓનો ફેલાવો મચ્છરના કરડવાથી થાય છે. જે બંધિયાર પાણી હોય છે તાલીમાર્થી બહેનો, એ બંધિયાર પાણીમાં મચ્છર જે છે પેદા થાય છે. અને એમાં પણ જે માદા મચ્છર હોય છે, એટલે કે ફિમેલ મચ્છર, એના કરડવાથી જ મેલેરિયા થતો હોય છે. તો આ મેલેરિયાના લક્ષણો શું છે? તો કે પહેલું લક્ષણ છે સખત ઠંડી લાગે, ધ્રુજારી સાથે માથું પણ સતત દુખે છે. ત્યારબાદ બીજું છે થોડા સમય બાદ પરસેવો વળીને તાવ આવવો. અને ત્રીજું છે એટલે કે તાવ આવીને પાછી એની જાતે ઉતરી જાય. અને ત્રીજું લક્ષણ છે કે તાવ ઉતરી ગયા બાદ શરીરમાં ખૂબ નબળાઈ જણાય. તો આ મેલેરિયાના લક્ષણો છે. હવે એનો ફેલાવો કેવી રીતે થાય છે? તો આ જે ફેલાવો છે એનું પહેલું કારણ છે કે મેલેરિયા ફેલાવતા મચ્છર ચોખ્ખા પણ બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે. અને બીજું કારણ છે કે મચ્છર કરડે ત્યારે લોહી ચૂસે છે અને લોહીની સાથે મેલેરિયાના જંતુ શરીરમાં છોડે છે. તો આ રીતે મેલેરિયા ફેલાય છે. હવે એને અટકાવવાના ઉપાયો કયા કયા? જે મેલેરિયા જે છે એના, તો એનું અટકાવવાનો પહેલો ઉપાય છે તાલીમાર્થી બહેનો કે મચ્છર પેદા થતાં અટકાવો. એટલે કે આ બંધિયાર પાણી રહેતું હોય બહુ રહેવા દેવું નહીં. ત્યારબાદ બીજું છે કે મચ્છર બંધિયાર પાણીમાં પેદા થાય છે, માટે ઘરની આસપાસ પાણીના ખાબોચિયા ન ભરાય એની કાળજી રાખવી. અને ખાબોચિયા ભરાયા હોય તો પાણી વહેડાવી દો, અથવા તો નીકળી જાય એવી વ્યવસ્થા કરવાની, અથવા તો ખાબોચિયા પૂરી દો અને પાણી પર દવાનો છંટકાવ કરવો. ત્રીજું એનો ઉપાય છે કે મચ્છરદાની અથવા ક્રીમ કે અગરબત્તીનો ઉપયોગ કરો. અને ચોથો ઉપાય છે કે પાણી ભરેલા વાસણો દર અઠવાડિયે ખાલી કરી સાફ કરો. અને છેલ્લો ઉપાય છે
કે તળાવમાં ગાંબુસિયા નામની માછલી નાખો, તે મચ્છરના ઈંડા અને બચ્ચાને ખાઈ જશે. આ જાણકારી તમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મળી જતી હોય છે તાલીમાર્થી બહેનો. તો એ રીતે એને અટકાવવાના ઉપાયો કરવા. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે મેલેરિયા રોગના લક્ષણો, એનો ફેલાવો કેવી રીતે થાય છે અને એના અટકાવ કેવી રીતે કરવું, એના ઉપાયો વિશે આપણે ચર્ચા કરી. આ મચ્છર વાહકજન્ય રોગ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. હવે તાલીમાર્થી બહેનો આપણે આ મચ્છરજન્ય જે છે રોગ, એનાથી જે બીજો રોગ થાય છે એ છે હાથી પગો. તો આ હાથી પગો, જેને અંગ્રેજીમાં ફાઇલેરિયા એમ પણ કહેવામાં આવે છે. તો આ હાથી પગો રોગ જે છે એના લક્ષણો અહીંયા જોઈ શકો છો, 3 છે. જેમાંથી પહેલો છે કે શરીરનું જે તે અંગ કાયમ માટે ફૂલી જાય છે. અને બીજું લક્ષણ છે કે દર્દીના હાથ પગ, પેટ અને 2 સાથળ વચ્ચેનો ભાગ, પુરુષના શુક્રપિંડની ગોથડી અને સ્ત્રીનો સ્તન પ્રદેશ જે છે એ શું થાય, ફૂલી જાય છે. અને ત્રીજું લક્ષણ છે કે પગને વધુ અસર થાય છે અને એટલે જ એને હાથી પગો એમ કહેવામાં આવે છે. કારણ કે પગ સખત ફૂલી જતા હોય છે હાથી જેવા, એટલા માટે એને હાથી પગો એમ કહેવામાં આવે છે. હવે એનો ફેલાવો કેવી રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ફેલાવામાં તાલીમાર્થી બહેનો એનું પહેલું કારણ છે કે હાથી પગાના દર્દીને મચ્છર કરડે છે ત્યારે તેના લોહીની સાથે સાથે હાથી પગા રોગના જંતુ પણ, એટલે કે લાર્વા જે છે એ પણ મચ્છર ચૂસી લે છે. એટલે કે જે એના ભ્રૂણ છે એને પણ મચ્છર ચૂસી લે છે. તો બીજું કારણ છે કે હાથી પગાના દર્દીને કરડેલો મચ્છર જ્યારે બીજી નિરોગી વ્યક્તિને કરડે છે ત્યારે હાથી પગાના જંતુના લાર્વા આ નિરોગી વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે અને તેને આ રોગનો ચેપ લાગે છે. એટલે આ બાબત પણ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે કે હાથી પગા, હવે આપણે એ જે મચ્છર છે એ હાથી પગા રોગ થયેલા હોય એ વ્યક્તિને કરડીને આવ્યો છે, કેવી રીતે ખબર પડે એ તો આપણને કાંઈ ખબર નથી. એટલે આપણે એને અટકાવવાના જે ઉપાયો છે એના પર વધારે ધ્યાન આપવું પડે. તો અટકાવવાના ઉપાયોમાં પહેલો ઉપાય છે કે મચ્છરની ઉત્પત્તિ અટકાવવા ખાડા ખાબોચિયા પૂરી દો. અને બીજું ઉપાય છે કે મચ્છરદાની, મચ્છર ભગાવ ઓઇલ કે પછી એની ક્રીમ વાપરો. અને ત્રીજો ઉપાય છે કે ડૉક્ટરની સલાહ મુજબ દવાનો કોર્સ કરો. તો અહીંયા આપણે આ જે હાથી પગો રોગ છે એ હાથી પગો રોગના લક્ષણો, એના ફેલાવા થવાના કારણો અને એને અટકાવવાના ઉપાયો એના વિશે ચર્ચા કરી. હવે આપણે આ જે મચ્છરજન્ય એટલે મચ્છર સંબંધિત જે રોગ છે એમાંનો ત્રીજો રોગ છે ડેન્ગ્યુ. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. ડેન્ગ્યુ એ પણ વિષાણુથી થતો રોગ છે, એટલે કે વાયરસથી થતો રોગ છે. તો એના લક્ષણો અહીંયા આપ્યા છે, એની આપણે ચર્ચા કરીએ. તો પહેલું લક્ષણ છે કે અચાનક સખત તાવ આવવો. અને બીજું લક્ષણ છે લમણું સખત દુખવું. ત્રીજું લક્ષણ છે આંખમાં દુખાવો ડોળાના હલનચલન સાથે વધે છે. ચોથું લક્ષણ છે સ્નાયુ અને સાંધાઓમાં પીડ થાય છે. અને પાંચમું લક્ષણ છે ભૂખ મરી જાય છે. અને છઠ્ઠું છે કે છાતી અને તેની ઉપરના ભાગમાં ઓરી જેવા દાણા નીકળે છે. તો આ એના લક્ષણો છે. કોના? તો કે ડેન્ગ્યુના. હવે એનો ફેલાવો કઈ રીતે થાય છે? તો ફેલાવો અહીંયા આપણે જોઈએ તો એનું પહેલું કારણ છે કે પાણી સંગ્રહના પાત્રોને નિયમિત અંતરે ખાલી કરો. બીજો છે ઘરમાં જંતુનાશક દવાઓ છાંટો. અને ત્રીજો કારણ છે કે મચ્છર ભાગી જાય તેવી ક્રીમ, કોયલ કે અગરબત્તીનો ઉપયોગ કરવો. આ ડેન્ગ્યુ જે છે એના
ફેલાવાના કારણો છે પણ અટકાવવાના કોઈ ઉપાયો બતાવ્યા નથી તાલીમાર્થી બહેનો. પણ મચ્છરથી ફેલાતા જે અગાઉના રોગો છે એ રોગોને અટકાવવા માટેના જે ઉપાયો છે એ ઉપાયો કરીને પણ એને રોકી શકાય છે. તો અહીંયા આપણે આ ડેન્ગ્યુ એટલે ડેન્ગ્યુનો લક્ષણો અને એના ફેલાવા થવાના કારણો એના વિશે ચર્ચા કરી. અને અહીંયા આપણે મચ્છર સંબંધિત જે રોગો છે એના વિશે માહિતી મેળવી અને એનો અભ્યાસ કર્યો. તો મચ્છર સંબંધિત રોગોમાં 3 રોગોને આપણે ચર્ચા કરી તાલીમાર્થી બહેનો, જેમાં મેલેરિયા, બીજો જે છે એ હાથીપગો અને ત્રીજો છે એ ડેન્ગ્યુ. તો આટલા રોગો જે છે મચ્છરથી સંબંધિત રોગો છે. અને હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે સંસર્ગજન્ય રોગો. તો આ સંસર્ગજન્ય રોગો જે છે એટલે કે સંસર્ગથી એકબીજાના સંપર્કમાં આવવાથી થતા જે રોગો છે એને સંસર્ગજન્ય રોગો કહેવાય. કે અહીંયા તમને એની ડેફિનેશન આપી છે, એક્સપ્લેનેશન આપ્યું જ છે કે દર્દી સાથેના સંસર્ગથી કે તેને ઉપયોગમાં લીધેલા કપડાં, ટુવાલ કે ચાદર મારફત આ સંસર્ગજન્ય રોગો જે છે એ ફેલાતા હોય છે. તો એમાંનો પહેલો રોગ છે ખરજવું. તો આ ખરજવું જે છે એ એના લક્ષણો કયા કયા છે એ આપણે જોઈશું. તો ખરજવામાં લક્ષણો આવે છે, પહેલું કે ખરજવામાં ખૂબ જ ખંજવાળ આવે છે, અને બીજું છે કે ખરજવામાં લોહી, પાણી અને પરુ પણ નીકળે છે. તો આ એના લક્ષણો છે. એને અટકાવવાના ઉપાયો કયા કયા? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ખરજવાને અટકાવવાના ઉપાયો કે હાથના નખ કાપેલા રાખો, અને બીજું છે ખંજવાળ આવે તેવી વસ્તુથી દૂર રહેવું, અને ત્રીજું ઉપાય છે કે જરૂર જણાય તો વસ્તુનો ચામડી સાથેનો સંપર્ક ટાળવો. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે જે સંસર્ગજન્ય એકબીજાના સંસર્ગમાં આવવાથી થતા રોગોમાં પહેલો રોગ જે છે ખરજવું, એના વિશે આપણે ચર્ચા કરી. હવે સંસર્ગજન્ય રોગોમાં બીજો રોગ છે દાદર, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો દાદર એ ફૂગથી થતો જંતુજન્ય ચેપી રોગ છે. એ ગળા પર, કમર પર, પેટ પર, સાથળ પર અને આખા શરીર પર ગમે ત્યાં દાદર થઈ શકે છે. તો લક્ષણો એના જોઈએ તો પહેલું લક્ષણ છે કે શરીર પર ગોળાકાર રંગના ચાઠા દેખાય છે અને કિનારી ઉપસેલી અને ગુલાબી રંગની હોય છે. અને બીજું લક્ષણ છે કે દાદર થઈ હોય ત્યાં ઝીણી ફોલ્લી જેવું થઈ જાય છે અને તે ભાગની ચામડી જે છે એ ખરબચડી થઈ જતી હોય છે. હવે એનો ફેલાવો કઈ રીતે થાય છે? તો એમાં પહેલું એનું કારણ છે કે સીધા સંપર્કમાં આવવાથી, અને બીજું છે કે દાદર થઈ હોય ત્યાં ખંજવાળવાળી બીજી જગ્યાએ ખંજવાળવાથી પણ દાદરનો ચેપ ફેલાય છે. તો એને અટકાવવાના ઉપાયો કયા કયા? તો પહેલું છે કે દાદર થઈ હોય તેની સાથે બીજી વ્યક્તિએ સૂવું નહીં, અને બીજો ઉપાય છે કે નખ કાપેલા રાખવા. તો સંસર્ગજન્ય રોગોમાં આપણે પહેલું ખરજવું અને આ બીજું જે છે એ દાદર, એના વિશે ચર્ચા કરી. હવે એના સંસર્ગજન્ય રોગોમાં ત્રીજો છે આંખ આવવી. તો આ આંખ સૌથી વધારે જેને કહેવાય કે ચોમાસા પછી જ આવતી હોય છે. તો ચોમાસા પછી આંખ આવવી રોગની ચેપની શરૂઆત થાય છે, જેમાં એના લક્ષણોમાં પહેલું લક્ષણ છે આંખ લાલ થઈ જાય, બીજું છે આંખમાં પિયા આવે છે, બળતરા થાય છે, આંખમાંથી પાણી નીકળે છે, અને ત્રીજું લક્ષણ છે કે સવારે ઉઠીએ ત્યારે પિયાના કારણે આંખ ચોંટી જાય છે. તો આંખ આવવાના લક્ષણો જે છે એને આપણે સમજ્યા. હવે એને કઈ રીતે અટકાવી શકાય? તો અટકાવવામાં એનું પહેલું ઉપાય છે, એટલે કે પહેલો ઉપાય છે
ડૉક્ટરની સલાહ મુજબ આંખમાં નાખવાના ટીપા કે મલમ લગાવવો. બીજું ઉપાય છે કે એક જ આંખ આવી હોય તો બીજી સારી આંખમાં પણ ટીપા કે મલમનો ઉપયોગ કરવો. અને ત્રીજો ઉપાય છે આંખનો ચેપ લાગ્યો હોય તેની સાથે સૂવું નહીં. ચોથો છે આંખ લૂછવાનો રૂમાલ કે કપડું અલગ રાખવું. પાંચમો ઉપાય છે વ્યક્તિએ આંખને અડ્યા પછી હાથ ધોવા જોઈએ. છઠ્ઠો છે માખીને આંખ પર બેસવા દેવી નહીં અને ધુમાડાથી દૂર રહેવું. તળાવ કે નદીમાં નાહવું જોઈએ નહીં અને કાળા કાચના ચશ્મા પહેરવા. તો આ આંખ આવવી જે રોગ છે એ રોગના લક્ષણો, ફેલાવો થવાના કારણો અને અટકાવવાના ઉપાયો એની આપણે ચર્ચા કરી. હવે આપણે આજે સંસર્ગજન્ય રોગોમાં ગાલપચોડિયું ચોથો રોગ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ગાલપચોડિયું સામાન્ય રીતે 5 થી 15 વર્ષની ઉંમર સુધીમાં આ રોગ થાય છે. અને આ હવાજન્ય રોગ જે છે એ ડ્રોપલેટ ઇન્જેક્શનથી અથવા તો રોગી સાથેના પ્રત્યક્ષ સંસર્ગથી ફેલાય છે. તો એના લક્ષણોમાં આપણે એનું પહેલું લક્ષણ જોઈએ તો થાઇરોઇડ ગ્રંથિમાં સોજો અને દુખાવો રહે છે. અને બીજું લક્ષણ છે કે 3 થી 5 દિવસ સુધી તાવ, માથાનો દુખાવો રહે છે. અને ત્રીજું લક્ષણ છે કે 1 થી 2 અઠવાડિયામાં સોજો શમી જાય છે. તો એને અટકાવવાના જે ઉપાયો છે એ ઉપાયોમાં પહેલો ઉપાય છે કે રોગ પ્રતિરોધક રસી મુકાવવી જોઈએ, એટલે રોગ પ્રતિકારક રસી જે છે એ. અને બીજો ઉપાય છે કે રસી 3 રોગ ઓરી, ગાલપચોડિયું અને રૂબેલા રોગ સામે અસરકારક છે. તો રસી આ 3 માટે મુકાવવી જોઈએ અને તે MMR તરીકે ઓળખાય છે, જે નાના બાળકોને આપવામાં આવતી જ હોય છે. અને ત્રીજો અટકાવવાનો ઉપાય છે કે સગર્ભા સ્ત્રીઓને ખૂબ બીમાર વ્યક્તિને આ રસી આપી શકાતી નથી. તો આપણે જ્યારે બાળકો નાના હોય ત્યારે જ આ રસી જે છે એ આપી દેવા એટલે કે અપાવવી જોઈએ. તો અહીંયા તાલીમાર્થી બહેનો સંસર્ગજન્ય રોગો એટલે કે એકબીજાની સાથે સંપર્કમાં આવતા થતા જે રોગો છે એને આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો, જેમાં આપણે 4 રોગોની ચર્ચા કરી. એમાં આપ જોઈ શકો છો કે પહેલો રોગ ખરજવું, ત્યારબાદ બીજું દાદર, ત્રીજું આંખ આવવી અને ચોથું જે છે ગાલપચોડિયું. તો હવે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું એ છે કે વ્યક્તિ દ્વારા જાતીય સમાગમથી ફેલાતા રોગો. તો જાતીય સમાગમથી ફેલાતા રોગોમાં પહેલો રોગ આવે છે સિફિલિસ. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આ સિફિલિસ જે છે એ સિફિલિસ ટ્રોપોનિમા નામના સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયાના ચેપથી થતો આ જાતીય રોગ છે. તો એના લક્ષણો જે છે એમાંનું પહેલું લક્ષણ છે કે પ્રથમ તબક્કામાં જનનંગો કે મોંમાં ચાંદુ પડે છે અને બીજા તબક્કામાં 10 અઠવાડિયા પછી હાથના પંજામાં, પગના તળિયે કે જનન અંગોની ચામડી પર લાલ ચકામાં જોવા મળે છે. અને ત્રીજું લક્ષણ કે ત્રીજા તબક્કામાં મગજ, ચેતાઓ અને હૃદયને નુકસાન પહોંચાડે છે. અને જો ચોથું લક્ષણ જે છે એ કે માતાને ચેપ હોય તો આવનાર બાળકને પણ જન્મજાત સિફિલિસ જોવા મળે છે. તો આ એના લક્ષણો જોયા સિફિલિસના. હવે એનો ફેલાવો જે છે એના કારણો જોઈએ. તો ફેલાવામાં પહેલું કારણ જે છે કે અસુરક્ષિત જાતીય સમાગમથી આ થાય છે અને ગુદા કે મુખ મૈથુન દ્વારા ફેલાય છે. અને ત્રીજું કારણ છે કે મોંમાં ચેપ લાગ્યો હોય તો ચુંબન દ્વારા પણ ફેલાઈ શકે છે.
ત્યારબાદ એના અટકાવવાના જે ઉપાયો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અટકાવવામાં ચાંદા, લોહીના નમૂનાની ડૉક્ટરી તપાસ અને સલાહ મુજબ દવાઓથી એન્ટિબાયોટિક દવા એ બંને સાથીની સાથે સારવાર કરવી જરૂરી છે. ત્યારબાદ જે વ્યક્તિ દ્વારા એટલે કે જાતિ સમાગમથી થતો બીજો રોગ છે એ છે ગોનોરિયા. તો ગોનોરિયા જે છે એ 15થી 19 વર્ષના વય જૂથમાં આ વધુ પ્રમાણ જોવા મળતો આ રોગ જે છે જીવાણુથી થતો રોગ છે, એટલે કે બેક્ટેરિયાથી થતો રોગ છે. તો એના લક્ષણો કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ગોનોરિયાના લક્ષણોમાં પહેલું લક્ષણ છે કે પેશાબમાં બળતરા, પીળા કે લાલ રંગનો પેશાબ થવો. અને બીજું છે જનન અંગોમાં ગરમાવો રહે છે. અને ત્રીજું છે કે સ્ત્રીઓમાં પેઢુમાં દુખાવો થાય. હવે એનો ફેલાવો કઈ રીતે થાય છે? તો અસુરક્ષિત જાતીય સંબંધ, મુખ કે ગુદા મૈથુનથી પણ થાય છે. અને એનો અટકાવ જે છે એ કરવાના ઉપાયો કયા કયા? તો કે પેશાબની તપાસ કે શિશ્નની કે યોનિ સ્ત્રાવનું પરીક્ષણ જે છે એ કરવું જરૂરી છે. અને બીજું જે છે એ છે કે એન્ટિબાયોટિક દવાઓથી સારવાર કરાવી. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે વ્યક્તિ દ્વારા એટલે કે જાતીય સમાગમથી ફેલાતા જે રોગો છે એમાં સિફિલિસ અને ગોનોરિયાની ચર્ચા કરી. હવે એનાથી થતો ત્રીજો જે રોગ છે HIV, જેની દવા પણ હવે તો શોધાઈ ગઈ છે, પરંતુ છતાંય બહુ જ એની દવા પણ ઉપલબ્ધ થઈ ન હતી જ્યારે આ રોગ અમલમાં આવ્યો તો ત્યારે. તો આ HIV જે રોગ છે એ HIV રોગ જેને એડ્સ એમ કહેવામાં આવે છે. અને એડ્સનું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ એનું પૂરું નામ છે એડ્સનું, જેને આપણે HIV તરીકે પણ ઓળખીએ છીએ. તો એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. અને આ એક એવી જેને કહેવાય કે પરિસ્થિતિ અથવા તો જેને અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે તાલીમાર્થી બહેનો, પણ પરિસ્થિતિઓને અથવા તો વ્યક્તિઓને થાય છે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે અથવા તો નાશ થાય છે, અને જ્યાંથી વ્યક્તિને વિવિધ રોગોનો ભોગ બને છે. આમ એડ્સ એ પોતે કોઈ રોગ નથી, પણ એડ્સ એટલે કે HIV જે છે એના નામના વિષાણુથી જ થાય છે. આ HIV એ જ વાયરસ છે તાલીમાર્થી બહેનો. તો આ ખાસ આપણે સમજવાનું છે. તો આ HIV જે છે એનું ફૂલ ફોર્મ જોઈએ તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. અને એ માણસમાં રોગ પ્રતિકારક શક્તિની ઉણપ જે છે એ ઉત્પન્ન કરનાર વાયરસ છે. પરંતુ શરીરની રોગ પ્રતિકારક શક્તિ રાતોરાત કે તાત્કાલિક ખતમ નથી થતી. ચેપ લાગવાથી માંડીને મૃત્યુ સુધીનો સમયગાળો 6 માસથી 15 કે ત્યાંથી વધુ વર્ષોને હોઈ શકે છે. તો સરેરાશ આ ગાળો જે છે એ 9 વર્ષનો છે. આ રોગ વિશે માહિતી મેળવવી બહુ જરૂરી છે. આપણે એની ટૂંકમાં માહિતી મેળવી. હવે એના લક્ષણો કયા કયા છે એની ચર્ચા કરીએ. તો પહેલું લક્ષણ છે કે બહુ ઓછા સમયગાળામાં શરીરનું વજન 10% જેટલું ઘટવું. બીજું એનું લક્ષણ છે 1 મહિના કરતાં વધારે સમયથી ઝાડા થતા હોય અથવા તો તાવ આવે. ત્રીજું એનું લક્ષણ છે કે ચામડી પર સામાન્ય ખંજવાળ આવ્યા કરે, ફોલ્લા પડે અને પીડાદાયક અળાઈ થવી. એના પછી લક્ષણ છે કે જીભ અને મુખનું તાળવું અથવા યોનિમાં સફેદ ચાંદા પડવા કે ચકામા પડવા.
એના પછીનું લક્ષણ છે કે મોઢા અને પ્રજનન અંગો ઉપર લાલાશ થઈ સોજો આવવો. અને પછીનું લક્ષણ છે કે ડોક, બગલ અને જાંઘની આજુબાજુ લસિક ગ્રંથિઓમાં સોજો આવવો. તો આ એના લક્ષણો છે એઇડ્સના. હવે એનો ફેલાવો કેવી રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો એનું પહેલું કારણ છે કે અસુરક્ષિત જાતીય સમાગમ, એટલે કે પુરુષથી સ્ત્રી, સ્ત્રીથી પુરુષ કે પુરુષથી પુરુષ, એનાથી ફેલાય છે. ત્યારબાદ છે કે HIV રોગવાળું લોહી શરીરમાં દાખલ થવાથી. તો આવી જે વ્યક્તિઓ હોય એ રોગ ડોનેટ કરતી હોય તો એ લોહી કોઈ બીજામાં જાય તો પણ થાય. એનો પછીનું કારણ છે કે HIV ચેપ ધરાવનાર સગર્ભા સ્ત્રી દ્વારા તેના આવનાર બાળકને ગર્ભાવસ્થા દરમિયાન, જન્મવેળા કે જન્મ બાદ HIVનો ચેપ લાગી શકે છે. અને ચોથું છે સિરિંજ કે સોય તેમજ લોહીના સંપર્કમાં આવતા અન્ય છેદક સાધનો જંતુ રહિત કર્યા વગર ઉપયોગમાં HIVનો ચેપ જે છે એ લાવી શકે છે. હવે એને અટકાવી કઈ રીતે શકાય એના આપણે ઉપાયો જોઈશું, એટલે કે એઇડ્સને કઈ રીતે અટકાવી શકાય એના ઉપાયો. તો આ અટકાવવાના ઉપાયોમાં પહેલો ઉપાય છે કે સંયમ રાખવો અને 20 થી 22 વર્ષની વય પહેલાં લગ્નેતર જાતીય સંબંધ બાંધવો નહીં. બીજો ઉપાય છે કે નિરોધનો ઉપયોગ કરવો. ત્રીજો છે કે HIVની ચકાસણી કરેલું જ લોહી લેવું. અને ચોથો ઉપાય છે કે માદક દ્રવ્યોનું સેવન કરવું નહીં. પાંચમો ઉપાય છે કે નવી સોય અને સિરિંજથી ઇન્જેક્શન લેવાનો આગ્રહ રાખવો. છઠ્ઠો ઉપાય છે જાતીય રોગોની સારવાર કરાવી. અને સાતમો ઉપાય છે કે બાળ લગ્નનો વિરોધ કરો અને કિશોરોનું જાતિ શોષણ ન થાય તેની તકેદારી રાખવી. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે ચોથો મુદ્દો છે સંક્રામક રોગો, એમાં જે ચેપી રોગ છે એ ચેપી રોગથી જે રોગો થાય છે એ ચેપી રોગના જે પ્રકારો છે હવાથી થતા રોગો, એટલે કે પ્રદૂષિત હવાથી થતા રોગો, પછી પ્રદૂષિત પાણી અને ખોરાકથી થતા રોગો, ત્યારબાદ જે છે એ સંસર્ગજન્ય રોગો, એના પછી જે છે એ મચ્છરવાહક મચ્છરથી થતા રોગો, અને છેલ્લે જે છે એ વ્યક્તિ દ્વારા એટલે કે જાતિ સમાગમથી થતા જે રોગો છે એ બધા જ રોગો વિશે માહિતી આપણે અહીંયા મેળવી. અને ચોથો મુદ્દો જે છે એટલે કે બીજા પ્રકરણનો ચોથો મુદ્દો સંક્રામક રોગો, એ મુદ્દાનો અભ્યાસ આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે તાલીમાર્થી બહેનો પાંચમો મુદ્દો શરીર અંગેની સમજણ તેમજ સ્વાસ્થ્ય અને સુધારણા માટેના વૈકલ્પિક તંત્રો, એનો અભ્યાસ કરીશું. અહીંયા આપેલું છે, આપ જોઈ શકો છો. તો આ પાંચમા મુદ્દાનો અભ્યાસ કરવા આપણે હવે આવતા વિડીયોમાં મળીએ. તે વખતે આપણે એનો અભ્યાસ કરીશું. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે તાલીમાર્થી બહેનો, જે અહીંયા વિડીયો છે એ વિડીયોમાં ચોથો મુદ્દો સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. અને પાંચમા મુદ્દાના અભ્યાસ માટે ફરીથી આપ સૌને મળું. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.